कितना डिस्काउंट दो तुम्हारे को फ्री में चटणी वाली कचोरी હતી ને ફૂલે વાળી કચોરી હતી બેયમાં ભૂકા કાઢને હવે આવ્યા છીએ અમે મધુરમ સેન્ડવિચમાં જોડાયા રહેજો ઓકે સબસ્ક્રાઇબ ને લાઈવ માટે હવે અમે જાય છીએ જુબેલી માર્કેટમાં એક ચોરાફરી વાળો હોય આપણે ચોરાફરી ટેસ્ટિંગ કરી ચંપાકલી જેવા ગાંઠિયા અને ફાફડા ને એવું બધું ઘણી આઈટમો છે જય રણજીતભાઈ કોલ્ડ ડ્રિંક સબસ્ક્રાઇબ ને કરો એવું બધું હું ખુદ બનાવું છું ગુજરાતી ઈ તો રેવા દ્યો જય શ્રી રામ ગુડ મોર્નિંગ ડાયરો આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા દેવભાઈ અને કાકાની બધા હેઠા ઉતરી ગયા છે બરોબર હવે આજે આપણે જવાનું છે ઓમકારેશ્વર જવાનું છે હવે અત્યારે જો વરસાદ તો ફૂલ ચાલુ છે હવે ઓમકારેશ્વર જવાનું છે રસ્તામાં આપણે બધાને બતાવી તમને બધા હેઠા ઉતરી ગયા થઈ ગયું થોડુંક મોડું એટલે હવે ઓમકારેશ્વર જઈને ભેગા થાય ત્યાં સુધી જોડાયા રહેજો આપણે જો મંદિરે આ ભાઈની છત્રી લઈને આપણે ઊભા છીએ અને અહીંયા આવો તો આ ભાઈની દુકાનની मुलाकात लेजो क्या दुकान का नाम क्या 11 नंबर दुकान 11 नंबर की दुकान है सब मिल जाएगा यहाँ पे बरसात बरसात सब मिलेगा ना दारू वगैरह सब मिलेगा सब मिलेगा दारू वगैरह आपका नाम बता दो लखन भाई नाम है इसका और मेरा वीडियो दिखाओगे तो कितना डिस्काउंट दोगे तुम्हारे को फ्री में तो फ्री में देंगे हाँ ठीक है सब्सक्राइब क्या नाम तुम्हारा यूट्यूब बताओ महादेव गिरी सर्च कर लेंगे जाओ ठीक है बोल दो कमेंट करो फॉलो करो वैसे शेयर करो જો હવાના પોરમાં આલુ પરોઠા ને લચ્છી આજે પૌવાની તો દેવડા વયું ગયું કા પોવા પછી કચોરી ચટણી વાળી કચોરી હતી ને ફૂલે વાળી કચોરી હતી બેયમાં ભૂકા કાઢને લીયો પૌવાનો કહી દે પોવા અને સેવમાં તો હોત બોલે આ લચ્છી મંગાવી પણ કઈ બોલી મઠાઈ જેવી લચ્છી આવી એટલે લચ્છીમાં બાકી આ ભાઈ જો અમારે આ ફેંટા આ ભાઈને શરદી થઈ ગઈ ને તોય છે ને ફેંટા પી લે આ ભાઈને શરદી છે લાવો ફેંટા લાઈ આ ભાઈ અમારે લચ્છી હારે ખાઈએ ને આ ભાઈ અમારે ફેંટા હારે ખાઈએ મોઢું બતાવી તમે જોઈએ ફેંટા કાકા ગુડ મોર્નિંગ કાકા આ કાકા ગુડ મોર્નિંગ જય માતા હો કાના ભાઈ જય ભૈરવ હાલો તો નાસ્તો બાસ્તો કરી લઈ કાકા લોકેશન જુઓ ખાલી આપણે સામે જવાનું છે હવે જો ની અંદર હવે આવ્યા છીએ અમે મધુરમ સેન્ડવિચમાં ઇન્દોરમાં ઇન્દોરમાં સેન્ડવિચની બહુ પ્રખ્યાત છે એનું ટેસ્ટિંગ કરવા જઈ રહ્યા છીએ આગળની કાર્યવાહી તમને સમજાવું જે ઇન્ગ્રીડિયન્ટ શું છે શું નહીં તમને આગળની વાત પછી તમને આગળ જણાવું જોડાયા રહેજો ઓકે સેન્ડવિચમાં ઇન્દોરની બજારમાં અને અહીંની સેન્ડવિચ એક નંબર પ્રખ્યાત છે એટલે એનું આજે આપણે ટેસ્ટિંગ અને અનુભવને જે વિડીયો પ્રમાણે છે એ વસ્તુ આપણે ચેક કરવા આવ્યા છીએ આગળની વાત તમને પછી કહેશું એના માટે ધન્યવાદ સબસ્ક્રાઇબ ને લાઈવ માટે क्या बोला तूने સબસ્ક્રાઇબ ને લાઈવ માટે ચાલો ચાલુ કરો
તો અમે નાસ્તો વાસ્તો કરી નીકળી ગયા. સેન્ડવિચ ખાધી હા કેમ હતી? એક નંબર હતી ભાઈ. બહુ સારું અને ભેગી એની પેપ્સી નો આનંદ જ આખો અલગ હતો સેન્ડવિચ જોડે. હવે અમે જાય છીએ જુબેલી માર્કેટમાં. સરાફા બજારમાં અમે નીકળી છીએ અને અહીંયા સ્ટ્રીટ ફૂડ સારું મળે છે એવું અમને જણાવેલું છે. એટલે અમે બજારમાં નીકળી છીએ અને તમામ વસ્તુ અમે એક વસ્તુ ટેસ્ટિંગ કરશું અને તમને રિવ્યુ દેવું બરોબર. અને તમને રિવ્યુ દેવું. તમારે ઇન્ડોર આવવું હોય તો વાંધો અને નહીં. ઇન્દોર આવો તો તમને કોઈ વસ્તુની તકલીફ ના પડે એના માટે. પણ અત્યારે તો આ બજાર આખી બંધ થઈ ગઈ. અત્યારે એક ચોરાફરી વાળો હોય, આપણે ચોરાફરી ટેસ્ટિંગ કરી ત્યાંથી જ ચાલુ કરી છે. ચીપ ચાટ છે. જો આ સરાફા બજારની અમે જે નાસ્તો કરવા નીકળ્યા રેકડી બતાવો. આ સ્ટ્રીટ ફૂડ છે, ચંપાકલી જેવા ગાંઠિયા અને ખાખરા ને એવું બધું ઘણી આઈટમો છે. આગળ ચાલો. કેવા ગાંઠિયા? કેવા ગાંઠિયા હે? આ અમે ફૂડ ઝોનમાં બજારમાં નીકળ્યા છીએ. આગળ તમને બતાવું. આગળ એક ગોલાવાળા ભાઈ છે, કોલ્ડ ડ્રિંક્સ ને વગેરે આપે છે. રેકડી ભાઈને બતાવો કોલ્ડ ડ્રિંક્સની. જય રણજીતભાઈ કોલ્ડ ડ્રિંક. આ કોલ્ડ ડ્રિંક્સની ને ગોલા ને બધું આનંદ કરવા નીકળ્યા છીએ. અમે કોઈ વસ્તુ ટેસ્ટિંગ કરી શકે એવી અમારી પોઝિશન નથી. તો અમે આગળ જઈને અમે તોય કાંઈક વસ્તુ અનુકૂળ આવશે તો અમે ટેસ્ટિંગ કરશું બરોબર. બાકી આનંદ તો ભાઈ ઇન્દોરની બજારમાં જ છે, બાકી કોઈ વસ્તુ ઘટે નહીં. ફૂડ જે છે ને ગૌતમભાઈ છે. ઓકે, ફૂડ ટેસ્ટિંગ આગળનો વિડીયો તમને આગળ બતાવો. સબસ્ક્રાઇબ ને કરો એવું બધું સરસ. અમે આવ્યા છીએ ઇન્દોરની સરાફા બજાર. જો કે એ રાજકોટમાં આપણે ખાવ ગલીના પ્રખ્યાત નામ છે એ રીતની એની સરાફા બજારની ખાવ ગલી જ કહેવાય છે. અહીંયા તમામ આઈટમો મળે છે. એના માટે તમને બધા લોકેશન બતાવવામાં આવે છે. સરાફા બજાર છે ઇન્દોરની. પોટેટોથી આલુ ટીકી વગેરે, પૌવા, છોલે, પાવભાજી, છોલે ભટુરે, હોટડોગ, બર્ગર, તમામ આઈટમો અહીંયા મળશે. અહીંની એક ખાસિયત એ છે કે અહીંયા પ્યોર એન્જોય. જો આ છે મોટી ઇમારતી રાઈટ. હું ખુદ બનાવું છું ગુજરાતી, ઈ તો રેવા દ્યો. આ છે આ છે એક નંબર બજાર. જો કે રાજકોટની બજાર કરતા પણ સારી બજાર છે. મહાદેવભાઈ તમામ આઈટમ બતાવો. એને આપણે આવું છે ગુંદાવાડી દેખાય. ગુંદાવાડીમાં ના દેખાય તો ગુંદાવાડીમાં 5 વાગે દેખાય આવું. અહીંયા રાતે 12 વાગે દેખાય. અખરોટ હલવો આ જોઈએ. અહીંયા તમામ સાઈ રબડી. જો આ બધી અહીંની સ્ટ્રીટ ફૂડ છે. જો કે સ્વીટમાં ગણતરી થાય ને એ તમામ આઈટમ, લિક્વિડ, અખરોટ, આ તે રસગુલ્લા, તમામ આઈટમો. હાલો અહીંયા લઈ લો. કેસરિયા, રસમલાઈ, તમામ આઈટમો. ચાલો હાલો મજા આવી ગઈ. અહીંયા સામું જો. શું કર્યું ભાઈ? અહીંયા મહાદેવભાઈ ફોટો પાડીને વ્યવસ્થિત એમ નહીં, બ્લોગમાં ન લીધો તો આવી જાય. હજી લઈ લે. આપણે આમ લેવાનું બાકી ચાલે ભાઈ મહાદેવ. चलो हमें दे दोनों भाइयों जा रही है. स्पेशल मेरा खाने पीने का टेस्टिंग करने का आदमी है, इसको साथ में लेके मैं घूमता हूँ. चलो चलो महादेव भाई.